નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલે સ્પાર્ક ટુડે એક અહેવાલ દર્શાયો હતો। ફતેગંજ જે મેન રોડ કહેવામાં આવે છે ત્યાં જે ખાડા પડી ગયા છે, રોડનું જે સમારકામ છે તેને લઈને આજે જે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો, આજે ફતેગંજ મેન રોડ કહેવામાં આવે છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે જે રોડના ખાડા છે તેને લઈને તેને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો આજે જે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે જાગ્યું છે અને જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, સાંસદ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો। ડોક્ટર હેમાંગ જોશી સાહેબ દ્વારા જે કમિશનર સાહેબને ફોન કરવામાં આવ્યો હતો તેને લઈને આજે તમે જોઈ શકો છો, આજે રોડનું જે સમારકામ છે તે હવે ચાલુ કરી દેવામાં આવ્યું છે। જે ખાડા પડી ગયા હતા તેને લઈને તમામ જે લોકો અહીંથી જતા હતા તે હેરાન પરેશાન થતા હતા, તેને લઈને આજરોજ જે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો, ફતેગંજ મેન રોડ કહેવામાં આવે છે ત્યાં જ આજે ખાડા પડી ગયા હતા। જે લોકો અહીંથી પસાર થાય છે તેમને ખૂબ મુશ્કેલી પડતી હતી, તેને લઈને કાલે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। તેને લઈને આજે જે તંત્ર છે તે જાગી ઉઠ્યું છે અને જે કામગીરી છે તે ચાલુ કરી દીધી છે। તમે જોઈ શકો છો, तो बोलता ना, बाकी वो तो ना काटू नहीं भावे बोलता है तो वो तो नहीं भावे ना अपन बरोबर। તમે જોઈ શકો છો, જે આ કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। જે આ માર્ગ કહેવામાં આવે છે, ફતેગંજ મેન રોડ કહેવામાં આવે છે, ત્યાં જ આ જે ખાડા પડ્યા હતા તેને લઈને આ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો, આખા આજે ફતેગંજ મેન રોડ કહેવામાં આવે છે ત્યાં આખા રોડ પર જે ખાડા છે તે પડેલા હતા અને તેને લઈને તમામ જે લોકો અહીંથી અવર જવર કરતા હોય છે તેને હેરાન પરેશાની થઈ રહી હતી। તેને લઈને જે તમે જોઈ શકો છો, તમામ લોકો અહીંથી જતા હોય છે અને આ જે મેન રોડ કહેવામાં આવે છે, ફતેગંજ મેન રોડ કહેવામાં આવે છે, ત્યાં આ ખાડા પડી ગયા હતા। તેને લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝે કાલે જે સમાચાર બતાવ્યા હતા તેની અહેવાલની જે અસર છે તે પડી છે અને જે કામગીરી છે તે આજે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે। હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।